તો ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે। શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યું, જેમાં 4 લોકોના મોત થયા છે। પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યું, જેમાં કાર હાઈવે પર પડેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી, જેથી કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા, જેમાં 2 પુરુષો, 1 મહિલા અને 1 બાળકીનો સમાવેશ થાય છે। અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા। અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો। અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો મોડાસાના ગળાદર નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર। નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતા કારમાં 4 લોકોના મોત થયા છે। 1 મહિલા, 2 પુરુષ અને 1 બાળકી સહિત 4 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શામળાજી મંદિર દર્શન કરી અને પરિવાર જે છે તે પરત ફરી રહ્યો હતો અને તે સમયે અકસ્માત સર્જાયો હતો। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના, 4ના મોત, શું છે વિગતો? ચોક્કસ જણાવજો કે અત્યારે શામળાજીથી હિંમતનગર જતા હાઈવે પર અકસ્માત થયો છે। પુલના અંદર ઓવર સ્પીડના કારણે અકસ્માત થયો છે। અકસ્માતના અંદર અત્યારે તાજા જાણકારીની અંદર 4+1 એમ 1 બાળક સહિત 5 લોકોના મોત થયા છે। ઘટના સ્થળ પર જિલ્લા પોલીસ વડા પણ પહોંચી ગયા છે। ત્યાં ગાડી પુલ પરથી નીચે પડી છે અને બહાર કાઢવાની તજવીજ, એમ જે કોઈ ગંભીર છે એને હોસ્પિટલ પર પહોંચાડ્યા છે, પરંતુ ગંભીર ઘટનાના પગલે ત્યાં આગળ ટ્રાફિક જામના દ્રશ્યો થયા છે અને જે ટ્રાફિક ના થાય બીજો કોઈ અકસ્માત થાય એના માટે તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળ પર છે। જી ધણી જી, આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।